સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। પાકિસ્તાનથી ઓપરેટ થતા કોન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને આસામમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ સુરતના એક વ્યક્તિને કરોડોની લોટરી લાગ્યાનો ભ્રમ ફેલાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી। સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઇજાઝુલ હક અને મુઝફર અલી નામના 2 આરોપીઓની આસામના કોચગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ પાકિસ્તાનથી સંચાલિત કોન બનેગા કરોડપતિ લોટરી ફ્રોડ રેકેટ સાથે સંકળાયેલા હતા। આરોપીઓએ સુરતના ફરિયાદીને ફોન અને મેસેજ મારફતે 8.50 લાખ અને 25 લાખ રૂપિયાની લોટરી લાગ્યાનું જણાવી વિશ્વાસમાં લીધો હતો। લોટરીની રકમ મેળવવા માટે વિવિધ ચાર્જ અને પ્રોસેસિંગ ફીના નામે ફરિયાદીના ખાતામાંથી કુલ રૂપિયા 13,51,450 ટ્રાન્સફર કરાવી લીધા હતા। આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોગસ ચેક, આરબીઆઈના બનાવટી લેટરપેડ અને અન્ય નકલી દસ્તાવેજો પણ મોકલ્યા હતા। તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમને આરોપીઓ આસામ રાજ્યના ગુવાહાટીથી આશરે 40 કિલોમીટર દૂર નગાંવ જિલ્લામાં હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ પોલીસ ટીમે સ્થાનિક સ્તરે રેકી કરી અને અલગ અલગ સ્થળોએ દરોડા પાડી બંને આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા હતા। હાલ બંને આરોપીઓને સુરત લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। પાકિસ્તાનથી ચાલતી કેબીસી લોટરી ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને સુરત શહેર સાયબર સેલની ટીમ દ્વારા આસામમાં નાગાંવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે। આ કેસમાં જે ફરિયાદી છે એમને 2 કોલ આવ્યું હતું અને એમ જણાવવામાં આવ્યું કે તમને કેબીસીમાં 25 લાખ અને 8.5 લાખ રૂપિયાની લોટરી લાગેલી છે અને આ રકમ લેવા માટે તમને ચાર્જ પેટે કુલ 13.5 લાખ રૂપિયા આપવું પડશે અલગ અલગ બેંક ખાતાઓમાં। અને એમ કહીને પછી એમની પાસેથી આટલા પૈસા લઈને છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ કેસની ટેકનિકલ વર્કઆઉટ કરતાં ખબર પડી કે જે ખરેખર બંને કોલ હતો તો એ વોટ્સએપ કોલ જે ફરિયાદી છે એમને પાકિસ્તાનથી આવેલું હતું અને પાકિસ્તાનથી અબ્દુલ્લા નામના વ્યક્તિએ કોલ કર્યું હતું। પછી જે તમામ ખાતાઓ છે જેમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું પૈસા તો એ તમામ ખાતાઓ આસામના હતા। પછી આપણી ટીમ ત્યાં ગઈ અને જે અકાઉન્ટ હોલ્ડર છે નાગાંવમાં ઇજાઝુલ હક તો એમની ધરપકડ કરીને એમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો ત્યારે ખબર પડી કે મુઝફર અલી નામનો બીજો આરોપી છે જેમને આ ભાઈએ પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને પૈસા વિડ્રો કરીને પણ આ ભાઈને આપ્યું હતું। પછી મુઝફર અલીને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યું ટેકનિકલ વર્કઆઉટ અને લોકલ પોલીસની મદદથી હ્યુમન ઇન્ટ પણ ગેધર કરીને ત્યાં લગભગ 7-8 દિવસ સુધીની આ ઓપરેશન ચાલી જેમાં પછી મુઝફર અલીની ધરપકડ કરીને એમના ફોન જોવામાં આવ્યું તો ખબર પડી કે ખરેખર એમનું સીધું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે હતું। એકચ્યુઅલી છે એમનું કોન્ટેક્ટ અબ્દુલ્લા સાથે જે પાકિસ્તાનનું રહેનાર છે અને જે પૈસા છે એ પણ એ લોકો વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીન મારફતે અબ્દુલ્લા જે અકાઉન્ટ આપતો હતો એમને એમાં એ લોકો મોકલતા હતા। તો એમ કરીને આખી જે ઓપરેશન છે એમનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।